સુરતમાં મળી અખિલ ભારતીય કોળી સમાજની મહત્વની બેઠક। કુંવરજી બાવળિયા સહિત 7 રાજ્યો અને રાજ્યના 12 જિલ્લાના કોળી સમાજના પ્રમુખ અને આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા, જેમાં સંગઠન, વિચાર વિમર્શ અને શિક્ષણ મુદ્દે મહત્વની ચર્ચા કરવામાં આવી। બેઠકમાં કોળી સમાજના આગેવાન કુંવરજી બાવળિયાએ સ્ફોટક નિવેદન આપતા આરોપ લગાવ્યો કે કેટલાક તત્વો અખિલ ભારતીય કોળી સમાજને તોડવાના પ્રયાસ કરી રહ્યા છે, મનસ્વી રીતે પોતાને પ્રમુખ જાહેર કરી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે। સુરતમાં પણ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ બનીને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે। આ મામલે કોર્ટમાં ચાલી રહ્યો છે કેસ અને વહેલી તકે તેનો નિવેડો આવશે। બેઠકમાં ગાંધીનગરમાં સમસ્ત કોળી સમાજ ભવન બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી। ખાસ કરીને સિમલામાં કોઈને એક નિયુક્ત કરી દીધા અધ્યક્ષ તરીકે, બીજાને અહીંયા ખાસ કરીને સુરતમાંથી એક અધ્યક્ષ તરીકે નિયુક્ત કરી દીધા છે, અને એવા લોકો કે જ્યાં અખિલ ભારતીય કોળી સમાજના બંધારણની વિરુદ્ધમાં આ નિયુક્તિઓ થઈ ગઈ છે, અને એ આજે સમાજને તોડવાના પ્રયાસ કરી રહ્યા છે અથવા તો સંગઠનને તોડવાના પ્રયાસ કરી રહ્યા છે। એના ચોખવટના ભાગરૂપે અને શિક્ષણના ઉદ્દેશ સાથે આ બે ઉદ્દેશ સાથેની અહીંયા ચર્ચાઓ થઈ।